ધર્મજ કોકોનટ કંપનીમાંથી જતીન. આજે આપણે એક બટાકાના ખેતરમાં આવેલા છીએ. તો આજનો આપણો ટોપિક છે કે બટાકાના પાકમાં ઉત્પાદન કઈ રીતે વધારવું. તો એના માટે આપણે ખેડૂતની મુલાકાત લઈએ અને પહેલા ખેડૂતનો પરિચય કરાવું. નમસ્કાર. નમસ્કાર. તો શું નામ કાકા તમારું? પટેલ વસંત જયંતિભાઈ. ગામ? સાણોદા. તાલુકો? દહેગામ. જિલ્લો? ગાંધીનગર. બરોબર છે. તો આપણે શાની ખેતી કરો? બટાટાની. બટાકાની. તો કેટલા વીઘા વાવેતર છે બટાકાનું? 15 વીઘાનું વાવેતર કરેલું છે. LR બટાકા વાયેલા છે. બરોબર છે. તો તમે બટાકાના પાકમાં ઉત્પાદન વધારવા તો આપણે ધર્મજ કંપનીની કઈ દવાનો ઉપયોગ કર્યો? આપણે ધર્મજ કંપનીની ઋતુજા અને પડગમ. ઋતુતા અને પડઘમનો ઉપયોગ કર્યો છે. બરોબર છે. તો પડઘમ દવા જે આપણી રહી આ એ શાના માટે વાપરી તમે? મચ્છીન ચૂસ્યા માટેની નો વપરાશ આપણે કરેલો છે પહેલો ડોઝ. અને ઋતુતાનો કરેલો છે. ઋતુતા 10 ml છે અને પડગમ 15 ml છે. 15 ml લેખે વાપરેલી. હા. તો એનાથી તમને તમારા ખેતરમાં શું ફાયદો દેખાય? અમારા ખેતરમાં આજે ફાયદો દેખાય છે દવા છોટવાથી કે જે ચૂસ્યા પ્રકાર જીવાત વધતા જે આ બટાકાનું સાઈઝ એક સરખી છે બધી અને દાઢાની લેન્થ થોડી લોબી આવે છે અને બટાકાની સાઈઝ બધી એક સરખી છે. હા હા બરોબર છે. એટલે બટાકા તમારું કહેવાનો મતલબ એ છે કે બટાકાનું જે આ લેન્થ છે લાંબી જગ્યાએ બેસે છે અને બધી સાઈઝ એક સરખી છે. એટલે તમારા મંતવ્ય મુજબ આ રુજુતા દવા એ બટાકાના પાકમાં વપરાય કે ના વપરાય? ના વપરાય. સારી છે દવા. અમે ઉપયોગ કરેલો છે, પ્રેક્ટિકલ કર્યો છે. આજે 50 ખેડૂતોની મીટિંગ પણ હતી અને બધાએ જોયું છે કે ભાઈ આ દવા સારી છે, એનો ઉપયોગ કરાય. બરોબર છે. તો તમારા મંતવ્ય બીજા ખેડૂતોને તમે કહી શકો કે ભાઈ રુજુતાન પડઘમ દવા એ બટાકાના પાકમાં વપરાય? હા, બે પડઘમ ને ઋતુજા બે બટાકાના પાકમાં વપરાય. સારી છે દવા. સારી છે. તો તમે જે આવાજ આપ્યો એ બીજા ખેડૂત મિત્રોને ઉપયોગી થશે? હા, ઉપયોગી થશે. થેન્ક યુ. થેન્ક યુ.